हरि राधा भक्ति हरेर्ज्ञानम् ताभ्यां च समन्विता ताम श्री भगवतीं गाथा वंदे युगल रूपिणी। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामी नारायण 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 हरि बोल नारायण स्वामी 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 नारायण हरि स्वामी नारायण 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 लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण स्वामी 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 नारायण लक्ष्मी नारायण देवनी जय हरे कृष्ण महाराजनी जय। ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર વિરાજમાન એવા સૌના વાલા લક્ષ્મીનારાયણ દેવ, હરે કૃષ્ણ મહારાજ, ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન।
જેમના શુભાશીર્વાદથી સુંદર કથા આપણને શ્રવણ કરવા મળી રહી છે એવા વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણા આપણને પ્રાપ્ત થઈ છે એવા શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી વડતાલના મંદિરના કોઠારી શ્રી, સાથે શ્યામ સ્વામી, અમારા ગુરુ સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે ભક્તો લાઈવ દ્વારા આ કથાને નિહાળી રહ્યા છે એવા ભગવાનના લાડીલા ભક્તજોને મારા પ્રેમથી અને ભાવથી જય શ્રી સ્વામી. વાલા ભક્તો, આજનો આપણી આ કથાનો 5મો દિવસ, તારીખ 5/6/2021. આપણે સ્ત્રી ભક્તોનું જ્યારે જીવન ચરિત્ર જોઈએ છીએ ત્યારે આ 5મા દિવસની અંદર પણ આપણે એવા જેમને ભગવાનનો સત્સંગ થયા પછી, ભગવાન પ્રાપ્ત થયા પછી ભગવાનને સંભાળી રાખ્યા છે. પ્રથમ જ આપણે વજીબાની વાત શ્રવણ કરી અને હવે ત્યારબાદ બીજા જે ભક્ત છે અમૃતબા, જે અમદાવાદના કહેવાય છે. અમદાવાદની અંદર આ અમૃતબા રહેતા. એ પણ ભગવાનના સત્સંગી નહોતા, પરંતુ સત્સંગના પ્રતાપે, કથા વાર્તાના શ્રવણથી ભગવાનના સત્સંગી થયા હતા. વાલા ભક્તો, જીવનની અંદર દરેક સાધનોની આપણને આવશ્યકતા પડતી હોય છે. કથારૂપી સાધનથી આપણે આ ભક્તોને સમજી શકીએ છીએ. એ ભક્તોએ પોતાના જીવનની અંદર શું કર્યું એને આપણે સમજી શકીશું. એના માર્ગ ઉપર ચાલીશું તો આપણે પણ એના જેવા જ થઈશું. આજે એ ભક્તોના નામ આ શાસ્ત્રોની અંદર કેમ લખાયા? ઘણો મોટો પુરુષાર્થ કરી, ઘણા મોટા પ્રયત્ન કરી, ભગવાનની સાથે રહેવાના પ્રયત્નો કરી, બસ એ જ વસ્તુથી એ ભક્તો આજે આ પુસ્તકોની અંદર છપાયા છે. સંતોએ મહાન કાર્ય કર્યું અને આ વસ્તુને એક પુસ્તકની અંદર કંડારવામાં આવ્યું. ત્યારબાદ આપણને એનો મહિમા સમજાય છે. જો એ વાતને કોઈ જાણત ન હોત તો પછી આપણને આ સ્ત્રી ભક્તોનો મહિમા કેમ સમજાત? આટલા સ્ત્રી ભક્તો ભગવાનની સાથે રહી અનેક પ્રકારની સેવાઓ કરી મહારાજને રાજી કરી છે. જેમાં પુરુષ ભક્ત હોય એ ભગવાનને રાજી કરવા માટે એ ભજન ભક્તિ કરે છે, એમ સ્ત્રી ભક્ત પણ એ ભગવાનને રાજી કરવા માટે અનેક પ્રયત્નો કરે છે. એક સ્ત્રીનું જીવન કેવું હોય? પોતાના ઘરનું કામ કરે, ઘરનું કામ કર્યા બાદ આનો વારો આવે છે. કેટલી ચિંતા હોય છે ઘરની. ઘરને રૂડું ધામ બનાવનારી એક સ્ત્રી કહેવાય. બાકી ઘરની અંદર સ્ત્રી લક્ષ્મી સ્વરૂપા ન હોય ને તો ઘર સુશોભિત ન થાય. આપણે એકલા રહીએ ને ત્યારે ખબર પડે. કારણ કે આપણી ટેવ હોય છે વસ્તુ લઈએ એટલે આપણે એક જગ્યા તો મૂકતા ન હોય. વસ્તુ લઈએ અને જ્યાં ત્યાં મૂકી દઈએ છે. એને વ્યવસ્થિત મૂકવાનું કામ આ
લક્ષ્મી સ્વરૂપા કરતી હોય છે, સ્ત્રી સ્વરૂપ કરે છે, ઘરને શોભાવે છે, આપણા પરિવારને શોભાવે. જો આપણા ઘરની અંદર સત્સંગ ન હોય ને તો એ સત્સંગ કરાવે છે. સાસરિયા અને પિયરિયામાં જો સત્સંગનું બીજ વાવતી હોય તો એક સ્ત્રી છે. બસ અમૃતબા એ અમદાવાદમાં રહેતા. અમદાવાદની અંદર નરનારાયણ દેવનું મંદિર તૈયાર થયું અને સુંદર મજાનો મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો. એ ટાણે ભક્તોના હૈયામાં હરકની હેલી ચડી છે, નાચગાન કરે છે. એક ઉત્સવ સમયો કરીએ છીએ એના પાછળનું કારણ જ એ કે આપણને એ ઉત્સવનો આનંદ લૂંટવા મળે છે. એ ઉત્સવની અંદર કેટલાયની સેવા થાય છે, કેટલાક યજમાનો થાય એ ભગવાનને આપે અને જે કઈ ગરીબડો હોય એ જીવ જેને અન્નદાન કર્યું હોય એ અન્નદાન કોઈ ગરીબના પેટે જાય. ઘણો મોટો દાનનો મહિમા છે. અમૃત બાના આ પ્રસંગમાંથી આપણને આ દાનનો મહિમા સમજાશે. દાન આપવાનો કેટલો મહિમા છે એ આપણને અમૃત બાના પ્રસંગમાંથી સમજાય. શ્રી હરિના સમયમાં લોકો નાચવા લાગ્યા છે. મોટો સમયો કીર્તનની રમઝટ, એની અંદર પણ નંદ સંતો એ નાચે, કીર્તન ગાય, કોક મંજીરા વગાડે, કોક ઢોલક વગાડે. આ જોવા માટે લોકો શેરીએ શેરીએ ઊભા છે, જોવે છે કે આ કોણ છે અને શું છે. કોઈ મોટો કાર્યક્રમ છે. બસ હિમાબાઈ શેઠના અમૃતબા એ ઝરૂકે બેઠેલા. તેને પણ આ સામયું જોયું છે. આશ્ચર્ય પામ્યા કે ઓહો, આટલી મોટી સંખ્યાની અંદર આટલા પુરુષો, આટલી સ્ત્રીઓ, શું હશે વિચારવા માંડ્યા છે. અને એ જ સમયની અંદર જે પોતાની જે નોકરાણી ચંપાને સાદ કરી બોલાવી છે. ચંપાને પૂછ્યું કે બેટા આ શું જાય છે? શું મોટી કથા છે? કોઈ સંત મહાપુરુષનું વધામણું થાય છે? જોતો ખરી આ સામયો કેટલું મોટું છે. ચંપા એમ કહે છે કે બા એ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું સામયું છે. તેઓએ નરનારાયણ દેવનું કાળુપુરમાં સુંદર મંદિર બનાવ્યું, ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા છે. કોઈના મુખે વાત સાંભળી છે કે ગઢડેથી ભગવાન સ્વામિનારાયણ પધારે છે, એનું આ સામયું છે અને મોટો પ્રસંગ છે. પરંતુ બા એ મંદિરની શી વાત કરું, શું નકશી કામ કર્યું છે, શું એ મંદિરની શોભા છે, અલૌકિક મૂર્તિ એની અંદર પધરાવાના છે. નરનારાયણ દેવ ત્યાં પધારવાના છે, એની મૂર્તિ પધારશે. ભગવાન સ્વામિનારાયણના હાથે એમની પ્રતિષ્ઠા થશે. બા તમને ખબર છે ભગવાન સ્વામિનારાયણ એ બ્રાહ્મણ જ્ઞાતિના છે. બસ એ જ સમયની અંદર ચંપાએ કહ્યું કે બા એમના સંતો તો જો કેટલા નિયમ ધર્મ પાડે છે. બા એ વાત જવા દો, લે મારા જ ઘરની વાત કરું તો મારા ઘરવાળા ખોટા લક્ષણે ચડી ગયેલા, દારૂ પીવે, માંસ ખાતા, જુગારે ચડી ગયા. મન ફાવે તો કામ કરે, નહીં તો એમને મરેતા. 3 ટાણા ઘરમાં પડી રહે અને 3 ટાણાનું જમવાનું ખાઈ પીને મોજ કરતા. પરંતુ એક વખત એવો પ્રસંગ બન્યો કે કઈક કામે મારા પતિદેવ એ મંદિરની અંદર ગયા, સંતોના
સત્સંગે બેઠા. ધીરે ધીરે એમને સંતોની ઓળખ થઈ છે. સંતોના સમાગમથી એમને કંઠમાં કંઠી ધારણ કરી છે, એને ગુરુ બનાવ્યા છે. પછી તેમને સજાનંદ સ્વામીના દર્શન થયા અને મનના જે ઘાટ, એ ઘાટ બધા જ ભાંગી ગયા છે. અમૃતબા કહે છે એ સ્વામિનારાયણના મારે પણ દર્શન કરવા છે. ત્યારે ચંપાએ કહ્યું કે બા, ધર્મના કામમાં ઢીલ ન રહેવા દેવી. જો ઢીલ રહેશે તો ભગવાનના દર્શન જ હશે. ચંપાએ સુંદર શબ્દો આ બાને સંભળાવ્યા છે. કાલ કરતા આજ કર, આજ કરતા અબ, અવસર બીતે જાત હે ફિર કરેગા કબ. આ અવસર વ્યતીત થઈ જશે, એમને એમ જીવન પૂરું થઈ જશે. કોઈએ સુંદર ગાયું છે કે ખબર નહીં પલકી, મૂર્ખ બાત કરે કલકી. આપણને પડવારની ખબર નથી કે પડવારમાં શું થવાનું છે, 1 મિનિટમાં શું થશે. ક્યાં ઠોસ લાગશે ને, ક્યાં પતરાની ઠોકર લાગશે, ત્યાં પડીશું ને આપણું જીવન પંખેરું ઉડી જશે. તો બા, ધર્મના કામમાં ઢીલ ન રહેવા જોઈએ. તો અમૃતબા એમ કહે છે કે ચંપા બોલને, તો આપણે શું કરવું જોઈએ? અત્યારે જ દર્શન કરવા જઈએ. અમૃતબા એમ કહે છે કે અત્યારે જ દર્શન કરવા જઈશું, કારણ કે પછી ખબર નથી ભગવાન મળે ન મળે, આ જીવન રહ્યું ન રહ્યું. આપણે ઘણી વખત વિચાર કરીએ છીએ કે આજે જઈશું, કાલે જઈશું, આજે એકાદશી છે ત્યારથી ભજન કરીશું. એક વાત લક્ષ્યમાં રાખવી, ભજન કરવાનું કોઈ મુહૂર્ત હોતું નથી. જ્યારથી ભજન કરીએ ત્યારનું સારું મુહૂર્ત એ જ હોય છે. બસ ભગવાનના દર્શન કરવા છે તો ચાલો દર્શન કરીએ. અમૃતબાઈએ કહ્યું છે ચંપાને કે બા, એક કામ કરો, આપણે રથની અંદર બેસીને જઈએ. અમૃતબા કે ચંપા, તારી વાત સાચી છે. હે તારી એક પડે જાય લાખની, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. તારી એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. હે તારી એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. તારી એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. હે ખાલી આવ્યા ખાલી જસુ, સાથે સુલાવ્યા લઈ જસુ. ખાલી આવ્યા ખાલી જશો, સાથે સોલાવ્યા લઈ જશો. હે ખાલી આવ્યા ખાલી જસુ, સાથે સુલાવ્યા લઈ જસુ. ખાલી આવ્યા ખાલી જશો, સાથે સોલાવ્યા લઈ જશો. હે જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી. તું તો મારા રે જપી લે ઘનશ્યામની. તું તો મારા રે જપી લે ઘનશ્યામની. એક એક પળ આ અમૃતબાઈ ભગવાનના નામ સ્મરણમાં વિતાવે છે. જ્યારથી ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળ્યું છે ત્યારથી બાને એમ થાય કે ક્યારે દર્શન થાય, ક્યારે મહારાજ મને મળશે. ચંપાને કહ્યું કે ચંપા, એક કામ કર, લખાને બોલાવ અને રથ તૈયાર કરવાનું કે.
ચંપા એ લખાને બોલાવી લાવી છે. બાએ કહ્યું કે લખા, રથ તૈયાર કર. રથ તૈયાર થયો છે અને એ જ સમયની અંદર અમૃતબા રથમાં બેસી સાથે ચંપાને પણ લઈ લીધી છે. કારણ કે અમૃતબા ક્યાં જશે? અમૃતબાને ખ્યાલ નથી મહારાજ ક્યાં છે. ચંપાને બધી જ વાતની ખ્યાલ હતી અને એટલા માટે ચંપાને સાથે લીધી છે. ચંપા અને અમૃતબા વાતો કરતી કરતી જાય છે. અમૃતબા કહે છે કે ચંપા તું તો બહુ મોટી સમજદાર છે હો. ત્યારે ચંપા એમ કહે છે કે બા, આ તો ઉકળે રતન પાકે જેવું છે. ઠીક છે બા, આ સંસાર માંડ્યો એટલે નિભાવવો પડે, નહીં તો બાકી આમાં સુખના સરવાળા છે. મન કદી જંપીને બેસે નહીં. અંતરમાં લાગેલી આગ ભક્તિના શીતળ જળ વિના ટાળી થાય નહીં. આવું બધું હું મંદિરે હોઉં ને ત્યાં સાંકે યોગી બહેનો મને શીખવાડે છે. બા, તમે પણ જો મંદિરે આવો ને તો તમને પણ આવો મહિમા જાણવા મળે, શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થાય. આપણે તો માનવ જન્મ લીધો પણ સાચો માર્ગ જ ભૂલી ગયા. આજે ખરેખરો મોકો છે આખા શહેરના બ્રાહ્મણ સાધુને જમાડવાના છે. અમૃતબા કહે છે ચંપા, સ્વામિનારાયણ બહુ ચમત્કારી લાગે છે, બાકી આટલો મોટો મનુષ્ય, આટલો મોટો સમુદાય એકત્રિત કરવો બહુ કઠિન છે. ચંપા કહે છે હા બા, એ વાત છે. કારણ કે એના વગર આ શક્ય નથી. એ સાક્ષાત પરમ કૃપાળુ છે. બે જણાનો રથ ચાલે છે અને કાંકરિયા તળાવે એ પહોંચ્યા છે. ત્યાં એમને જોયું લોકોનો જુવાડ જામ્યો હતો. કેટલોય સમુદાય ત્યાં જામ્યો છે, કેટલાય મનુષ્ય ભક્ત ત્યાં પધાર્યા છે. અમૃતબાઈએ ચંપાને કહ્યું, બાઈ, આપણે આમાં ક્યાં સ્વામિનારાયણને ગોતવા? ક્યાં મળશે સ્વામિનારાયણ? ચંપા કહે છે બા, ધીરજ રાખો, હું હમણાં સમાચાર કેવડાવું છું. ચંપાએ લખાને કહ્યું, જા લખાભાઈ, આ કુંવરસિંહને બોલાવી લાવો, એ મહારાજના પાર્ષદ છે. બસ ચોબદાર કુંવરસિંહ એ આવ્યા છે. બાએ કહ્યું, અમારે તમારા ભગવાનના દર્શન કરવા છે. કુંવરસિંહ અંદર જઈ મહારાજ પાસે સંદેશ મોકલાવ્યો છે. મહારાજ તે વખતે જુદી જુદી સેવાઓ, કારણ આટલો મોટો સમયો છે તો એની અંદર દરેક વિભાગ જુદા જુદા કરી અને દરેકને જુદી જુદી પ્રકારની સેવા સોંપતા હતા. પરંતુ જ્યાં મહારાજે અમૃતબાનું નામ સાંભળ્યું કે અમૃતબા અમને મળવા આવ્યા છે, કારણ ભગવાન તો બધું જ જાણે. જેના મનની અંદર શું ચાલે છે એ બધું જ મહારાજ જાણે છે. અને એટલા માટે જ મહારાજે માત્ર નામ સાંભળતા જ મહારાજ આનંદિત થયા છે અને હસતા હસતા મહારાજ બહાર આવ્યા છે. મહારાજ તે વખતે જુદી જુદી સેવા સોંપીને અમૃતબાને એમ કહે છે કે અમૃતબા આવો. ત્યાં મહારાજ બહાર આવતા અમૃતબાને 24 તીર્થકરના સ્વરૂપના દર્શન થયા. એ જોઈ બા ખૂબ રાજી થયા છે. અમૃતબાએ મહારાજને 1500 રૂપિયાની ભેટ આપી છે અને કહ્યું, મારા રથમાં બેસો, એ રથ પવિત્ર થાય, નિર્મળ થાય. જો આ અમૃતબાનો ભાવ તો જુઓ, કયો અલૌકિક ભાવ હતો. મહારાજ અમૃતબાનો ભાવ જોઈ અને રથની અંદર બેઠા છે. રથ પવિત્ર થયો. મહારાજ રથ ઉપર બેસીને ચાલતા થયા છે. દ્રષ્ટિ કરે છે કોણ કોણ આ
સમયાની અંદર આવ્યું છે. દરેક ભક્તોની તરફ નજર કરી છે, દરેક ભક્તોને દર્શન આપ્યા છે. પવિત્ર થઈ આ રથ મહારાજે પાછો અમૃતબા પાસે આવ્યા. અમૃતબા રથમાં બેસી અને અમૃતબાએ મહારાજને કહ્યું કે પ્રભુ, તમને જે મેં 1500 રૂપિયા આપ્યા છે એ તમે તમારા સંતોને રસોઈ આપજો, તમે રસોઈ જમજો. એમ કરીને આપી અને અમૃતબા એ પોતાના ઘરે ગયા છે. પરંતુ અમૃતબાએ જે દર્શન કર્યા ને, જે દર્શન નિહાળ્યા ને, એ ક્યારેય ભૂલી શકતા નથી. એ મૂર્તિ અંતરમાં ચોટી ગઈ, નીકળતી નથી. જ્યાં જાય ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ દેખાય છે. પછી તો અમૃતબા અવારનવાર મંદિરની અંદર આવવા માંડ્યા. જ્યાં સત્સંગ ચાલે ત્યાં બેસી જાય, મૂર્તિના દર્શન કરે. કારણ કે એ અમૃતબા અને મહારાજની જે મૂર્તિ હતી એ ખૂબ ગમતી. નરનારાયણ દેવ પ્રત્યે ખૂબ નિષ્ઠા બેઠી. મહારાજે જે મૂર્તિને પધરાવી છે સાક્ષાત સ્વરૂપ, એમના તીર્થકારના દર્શન કરાવ્યા. એ દર્શનને જોઈ અને ખૂબ રાજી થયા છે. પ્યાર તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. પ્યાર તારી મૂર્તિમાં, પ્યાર તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. અમૃતબા મંદિરની અંદર આવી અને નરનારાયણ દેવના દર્શન કરે છે. મૂર્તિને જોતા જ મન એ મૂર્તિની અંદર ચોટી જાય, મન મૂર્તિની અંદર મોહિત થઈ જાય, એવી સમાધિ નિષ્ઠ આ અમૃતબા હતા. તમ વિના નાથ ત્રિલોક માહી, તમ વિના નાથ ત્રિલોક માહી, વાલું બીજું નથી રે, વાલું બીજું નથી રે, કોઈ કોઈ રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. મન મોહન તારી નવલ છબીમાં, મન મોહન તારી નવલ છબીમાં રહી છું ચિતેડો, રહી છું ચિતેડો, પ્રોઈ પ્રોઈ રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે.
કહે તમ સારું બ્રહ્માનંદ કહે તમ સારું કુણે મર જાદા કોઈ કોઈ રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે પ્યારા તારી મૂર્તિમાં પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે જ્યાં અમૃતબા મંદિરની અંદર જાય ત્યાં એનું મન મૂર્તિની અંદર ચોટી જતું, મૂર્તિની અંદર મોહી મોહી થઈ જાય. આપણું મન ક્યારે મોહાય? જ્યારે ભગવાનનું આકર્ષિત સ્વરૂપ હોય ત્યારે આપણે એની અંદર મોહી શકીએ. એક વખતનો સમય છે જ્યારે અમૃતબા ઝરૂકે બેઠા છે. સંતો સ્વામિનારાયણના સંતો આવ્યા છે. વિચરણ કરતા કરતા રતનપોળમાં જ્યાં આવ્યા અને ત્યાં મોટેથી સાદ કર્યો, નારાયણ હરે સચ્ચિતાનંદ પ્રભુ. પોળના નાકે પોકાર કરે છે, બે ત્રણ વખત બોલે છે. ઉભા સંતોના શબ્દો સાંભળી અમૃતબા એ ઝરૂકે બેઠા હતા એમને સાંભળ્યું કે કોણ છે, કોણ હશે એ સંતો. પછી તો અમૃતબાએ જોયું કે ઓહો, આ તો સ્વામિનારાયણ ભગવાનના સંતો છે. અમૃતબાઈએ પોતાના નૌકરને બોલાવી અને કહ્યું કે જાઓ પેલા સંતોને કહેજો કે જ્યાં ત્યાં ભિક્ષા ન માંગશો, તમે મંદિરમાં જતા રહો, હું તમને સીધું ત્યાં મોકલી આપીશ. દર મહિને તમારી ત્યાં સીધું આવી જશે. મારા ભગવાનના સંતો જ્યાં ત્યાં ફરે ને એ મને ન ગમે. બિચારા ઉઘાડા પગે ફરે, કોઈ આપે ન આપે, અને આ મનુષ્ય જેમ તેમ બોલે. બસ મારી ફરજ છે હવે દર મહિને મારા તરફથી સીધું એ ભગવાનને અને એમના સંતોને હું ત્યાં પહોંચાડીશ. ભાઈએ તો સુંદર મજાનું એક ગાડું તૈયાર કરી અને એની અંદર બધી જ સામગ્રી મૂકી છે. ઘઉં, આ બધી જ સામગ્રી મૂકી અને અમૃતબાને એમ થયું કે ઓહો, આ મારા મહારાજ જમશે, મારા મહારાજના સંતો જમશે. આ બધું જ સીધું મોકલી આપ્યું છે. ધીમે ધીમે ગાડું લઈ અને નૌકરે એ મંદિરની અંદર મૂકી અને પાછો આવ્યો. સાથે સાથે અમૃતભાઈએ પૈસા પણ આપ્યા હતા અને પૈસા પણ આપજો સંતોને, કહેજો તમારે કઈક વસ્તુની જરૂર હોય ને તો લઈ લેજો. અમૃતબાને સંતો પ્રત્યેને મહારાજ પ્રત્યેનો જે ભાવ હતો ને એ અલૌકિક હતો. એ આ જગતની અંદર જે કોઈ સમજશે એનો બેડો પાર થશે. હિમાસા શેઠે આ બધું જોયું અને અમૃતબાને કહ્યું કે આપણે તો શ્રાવક કહેવાઈએ, તમે સ્વામિનારાયણના સંતોને સીધું કેમ આપો છો? ત્યારે અમૃતબા એમ કહે છે કે હા ભાઈ, હું બધું જાણું છું. આવો ટૂંકો જીવ ન કરશો. કોઈ પણ ધર્મમાં દાન ધર્માદો કરતા પોતાનો ધર્મ નાશ ક્યારેય થતો નથી. કોઈ પણ ધર્મ હોય તો અમૃતબા એમ કહે છે કે હું દરેકને દાન ધર્માદો કરું છું, કારણ કે એ ભગવાનના સંતો છે. આવા સમર્થ ભગવાનના મેં દર્શન કર્યા છે.
અરે જેના આ સાધુ છે એ પ્રભુના મેં દર્શન કર્યા છે, ત્યારે મને તેનામાં સાક્ષાત તીર્થકરોના દર્શન થયા હતા. સાધુ બ્રાહ્મણ કે ગરીબને ભોજન કરાવવાથી તો મોટું પુણ્ય મળે છે. આમ વિચારી અને મેં એમને સીધું મોકલ્યું છે. કોઈએ સુંદર લખ્યું છે કે તન પવિત્ર સેવા કિએ, ધન પવિત્ર કિએ દાન, मन पवित्र हरि भजन से इस विध हो कल्याण. न धन रहे न जोबन रहे, न रहे न गाम न ठाम, तुलसी जग में जश रहे, कर दे किसी का काम. તન પવિત્ર સેવા કે તનને પવિત્ર કરવા માટે સેવાની જરૂર છે અને ધનને પવિત્ર કરવા માટે દાન કરવાની જરૂર છે. મનને પવિત્ર કરવા માટે હરિભજનની જરૂર છે. તો ભાઈ મેં એ સંતોને, એ ભક્તોને, ભગવાનના સંતોને દાન કર્યું, એમાં મેં કંઈ ખોટું નથી કર્યું. આપણી પાસે છે તો આપણા ઘરની આગળ કોક આવે છે. જે દિવસે આપણા ઘરમાં કંઈ ન હોય ને એ દિવસે આપણા ઘરની આગળ કોઈ નહીં આવે અને ભગવાન મોકલશે પણ નહીં, કારણ આપણી પાસે કશું જ નથી. આજે આપણી પાસે છે, આપણું જીવન ઉત્તમ છે, તો આપણને આ બધું મળે છે. સારા એવા ભગત પીપા ભગત કરીને હતા. પીપા ભગત ખૂબ ગરીબ હતા, પરંતુ ઘરના આંગણે કોઈ પણ મહેમાન આવે એને ક્યારે કોઈ દિવસ ભૂખ્યા જવા ન દે. એવું કહેવાય છે કે અન્નદાન એ બહુ મોટું દાન કહેવાય છે. કોઈના પેટના અગ્નિને ઠારીએ ને તો એ બહુ મોટું દાન કહેવાય, એનું બહુ મોટું પુણ્ય મળે છે. આપણે કોઈ ગરીબને જોઈએ ને, ગરીબ આપણી પાસે એક આશાથી આવતો હોય છે, તો શું આપણે એને દાન ન દઈ શકીએ? શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા આવું છું. શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા આવું છું. રજા સિવાય અંદર ન આવું, અરે રજા સિવાય અંદર ન આવો. વાંચીને વયો જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. સુંદર ભજનની અંદર શબ્દો આવ્યા કે હે માનવ વિશ્વાસ કરી લે, કારણ કે સમય સમય બળવાન હે નહીં મનુષ્ય બલવાન. દરેકનો સમય આવે છે. ભગવાનની અંદર એટલી તાકાત છે કે જે કરોડપતિ હોય ને એને રોડપતિ બનાવતા થોડીક વાર ન લાગે, અને જે રોડપતિ હોય એને કરોડપતિ કરાવતા થોડીક પણ વાર નથી લાગતી. ભગવાનની અંદર એટલી શક્તિ છે, એટલી તાકાત છે. પીપા ભગત એ ખૂબ ગરીબ મનુષ્ય, જેનું જીવન માત્ર બીજાને આપવામાં જ ગયું. એક દિવસનો સમય ગામના પાદરમાં એક મહાત્માજી આવ્યા. મહાત્માજીની સાથે એમની પત્ની ગૃહસ્થ આશ્રમની અંદર ચલાવતા હતા. સારા હતા, સંત જેવા હતા, પરંતુ ગૃહસ્થાશ્રમની અંદર રહેતા હતા. પીપા ભગતના આજ્ઞામાં આવ્યા અને ભગતને એમ થયું કે ઓહો, આજે આપણે ત્યાં મહેમાન આવ્યા છે, ભોજન કરાવ્યું. ઘરમાં કાંઈ નથી, ખૂબ દુખી છે. વિચાર આવ્યો આમને શું ખવડાવીશું. પોતાના પત્નીની સાડી વેચી નાખી
પોતાની પાસે એક ડ્રેસ હતો, એક કપડા હતા, એ એક ડ્રેસ વેચી દીધો અને એ બધું વેચી અને આ દંપતીને એને અન્નદાન કર્યું છે, ભોજન કરાવ્યું છે. શું એના જીવનની અંદર શું દુઃખ હતું? આટલું દુઃખ હોવા છતાં પણ ક્યારે એને એની અંદર કસર ન કરી. આપણને તો કોક 1 રૂપિયો માંગે ને તો આપણે આઘા પાછા થઈએ છીએ. અને તો પોતાના પત્નીની સાડી વેચીને એમને ભોજન કરાવ્યું છે. કહેવાનો ભાવાર્થ એ છે કે કેટલા મહાન છે, કોઈના ગરીબાઈ સામે ન જુએ. બસ અમૃતબા પણ એ જ કરે છે. અમૃતબા કહે છે, ભાઈ આપણી ત્યાં છે ને, જ્યાં ગોળ હોય ને ત્યાં માખીઓ આવે, બાકી જ્યાં ગોળ ન હોય ત્યાં માખીઓ પણ ન આવે ને કીડીઓ પણ ન આવે. જ્યાં ગોળ છે ત્યાં જ આવે છે. જે દિવસે આપણે ત્યાંથી આ બધું જ ધન ધાન્ય બહાર નીકળી જશે ને, આપણે સાવ ગરીબ થઈ જઈશું ને, તે દિવસે ભગવાન નહીં આવે. તે દિવસે માત્ર આપણી સમક્ષ એક જ હશે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. કોઈ ભીખ માંગનારો નહીં આવે. અને ભાઈ તને ખબર છે, જો એ ભિખારીના રૂપની અંદર જો આપણા ઘરની સામે ભગવાન આવે તો क्या पता किस रूप में मिल जाए प्रभु. कोઈને ખબર નથી હોતી કે ભગવાન કયા રૂપની અંદર આવે. ભિક્ષુક વેશ ધરું છું ક્યારે, ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ક્યારે, ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો શબ્દ સાંભળી, માફ કરો શબ્દ સાંભળી. પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, હે માનવ વિશ્વાસ કરી લે. ભગવાન એ કોઈ પણ રૂપની અંદર આવી શકે છે. એટલા માટે જ શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું કે જ્યારે પણ આપણા ઘરની સમક્ષ કોઈ ભેખધારી આવે ને તો એને આપજો. આપણા ઘરમાં જે હોય એ આપજો. જો એ રાજી થશે ને, એના પેટની અંદરની આગ ટાળી થશે તો આપણું જીવન એ સુખી થશે. આપણે એના જીવનથી જ સુખી થઈશું. તો વાલા ભક્તો, અમૃતબાની જે કથા છે એ ખૂબ સુંદર છે. એનામાં જે આપવાની, દાન કરવાની જે શક્તિ હતી એ જો આપણામાં આવે તો આપણું જીવન સુધરે. આપણું જે ધન છે એ ધન શુદ્ધ થાય. ધન શુદ્ધ કરવા માટેનો આ બધો પ્રયાસ છે. તો અમૃતબાના ગુણ આપણામાં આવે, અમૃતબાની કથાને આપણે ભગવાનના ચરણે સમર્પિત કરીશું.